છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાતની પોલીસ અને ગુજરાતની એજન્સીઓ સતર્કતા વધારી દરિયાઈ સીમાથી આવી રહેલા ડ્રગ્સને પકડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। એવામાં આ જ મુદ્દે હવે જબરજસ્ત રાજનીતિ પણ શરૂ થઈ। ઉદ્ધવ જૂથના મહારાષ્ટ્રના નેતા સંજય રાઉતે ડ્રગ્સ પકડનાર એજન્સીઓને અભિનંદન આપવાને સ્થાન પર ગુજરાતને ઉડતા ગુજરાત ગણાવી બોલ બચ્ચન શરૂ કર્યા છે। ગુજરાતથી દેશના બીજા રાજ્યમાં ડ્રગ્સ પહોંચતું હોવાનો આરોપ લગાવવાની સાથોસાથ नेपाल અને અન્ય દેશોમાં પણ ગુજરાતથી ડ્રગ્સ પહોંચતું હોવાનો સંજય રાઉતે આરોપ લગાવ્યો। 2 દિવસ અગાઉ નેવી, એનસીબી અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 3100 કિલોનું ડ્રગ્સ ઝડપ્યું તો 6 દિવસ પૂર્વે ગીર સોમનાથ પોલીસે પણ 350 કરોડનું ડ્રગ્સ પકડી સતર્કતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અને એટલું જ નહીં, છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ, કેન્દ્રીય એજન્સીઓ જીવના જોખમે દરિયામાં અનેક ઓપરેશનો પાર પાડી દરિયાપારના દેશથી આવતા આ ડ્રગ્સને સતત પકડી રહ્યા છે। ત્યારે તેને આવકારવાના સ્થાન પર સંજય રાઉતના બોલ બચ્ચनથી રાજનીતિ गरमाई છે। पुन्हा एकदा मुंबईसह अनेक राज्यातले अनेक प्रकल्प त्यांनी गुजरातला आणले। त्याचबरोबर जगातला ड्रग्सचा व्यवहार आणि व्यापारी त्यांनी गुजरातला नेलेला आहे। हे त्यांनी मान्य केलं पाहिजे। तरुण पिढी ही नासवण्याचा प्रकार हा गुजरातच्या भूमीतून होत असेल तर नरेंद्र मोदींनी महाराष्ट्रात येऊन आम्हाला ज्ञान देण्यापेक्षा गुजरातमध्येच ड्रग्स हजारो कोटीचं का उतरत आहे ह्याच्यावरती जर महाराष्ट्राला देशाला मार्गदर्शन केलं तर बरं होईल। गुजरातचा उडता गुजरात झालाय, पण त्याचबरोबर त्यांना महाराष्ट्रासारख्या राज्यांचाही उडता महाराष्ट्र करायचा आहे का हा माझा प्रश्न आहे।